અને હવે વાત રફતારના રાક્ષસોની કરવી છે જે નશાની હાલતમાં લોકોનો ભોગ લઈ રહ્યા છે। મહીસાગરમાં નશાખોર શિક્ષકનું એક કારસ્તાન સામે આવ્યું છે। દારૂડિયા શિક્ષકે કારથી બાઇક ચાલકને ટક્કર મારી। બાઇક ચાલકને અડફેટે લઈ અને 5 કિલોમીટર સુધી તે ઢસડતો રહ્યો। બાઇક ચાલક બોનટ પર હોવા છતાં તેમના દ્વારા કાર ઊભી નહોતી રાખવામાં આવી। મોડાસા લુણાવાડા રોડ પર આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં કાર ચાલક શિક્ષક મનીષ પટેલ નશામાં ચિક્કાર જોવા મળ્યો। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। બાઇક ચાલકને ઈજા પહોંચતાની સાથે જ તેને વડોદરા ખસેડવાની ફરજ પડી છે। બે યુવકો બાઇક પર દાહોદ જઈ રહ્યા હતા, જેમાં એક યુવક બોનેટ પર પછડાયો હતો અને એક નીચે પટકાયો હતો, જેમાં શિક્ષક મનીષ પટેલ અને તેના ભાઈની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। આગળની તજવીજ અને કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ ઘટના સામે આવી રહી છે, જેમાં એક શિક્ષક જે છે તે દારૂના નશામાં ચિક્કાર હાલતમાં અકસ્માત સર્જે છે। બાઇક જે સવાર હતા બે વ્યક્તિઓ તેને અડફેટે લે છે। બે બાઇક સવારમાંથી એક બાઇક ચાલક જે છે તે ગાડીના બોનેટ પર હતો અને બીજો છે તે નીચે હવામાં ફંગોળાઈ અને નીચે પટકાયો હતો। આખી ઘટના સામે આવી છે, જેને લઈ અને અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। જે બાળકોને જ્ઞાન પીરસતા હોય છે તેવા શિક્ષકો, જે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાના હોય એવા શિક્ષકો જ્યારે નશાની હાલતમાં ચિક્કાર થઈ અને હાઈવે પર નીકળી પડે છે, લોકોને અડફેટે લે છે, લોકોના જીવ સાથે રમત રમે છે, ત્યારે અનેક સવાલો અહીં ઊભા થાય છે। વારંવાર જે પોલીસ પણ એવા દાવા કરતા હોય છે કે અમે નાઇટ પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ, અને આ બધા વચ્ચે આ ઘટના સામે આવી ત્યારે પોલીસની કામગીરી પર પણ અહીં સવાલ ઊભા કરી રહી છે। તો આ એવી બધી ઘટનાઓની આ તસવીરો સામે આવી રહી છે, જેમાં અકસ્માતને લઈ અને આ વિગતો આપી રહી છે। બોનેટ પર જે એક યુવક છે તે લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે। બીજી તસવીર એવી છે કે જેમાં નશામાં ધૂત એક શિક્ષક જે કાર ચલાવી રહ્યો છે તેના વિઝ્યુઅલ્સ છે, અને બીજી કારમાં દારૂની બોટલ મળી આવી છે તેના પણ તસવીરો અમે તમને ટીવી સ્ક્રીન પર બતાવી।